જય ઊંચડિયા હનુમાન દાદા। મિત્રો, વિષ્ણુ ભગવાનના દશાવતારની કથા આપણે શીખીએ છીએ કે આપણા જીવનમાં પણ સમયાંતરે પરિવર્તન લાવવું જરૂરી છે। પહેલો અવતાર લીધો તો મત્સ્ય અવતાર એટલે ખાલી પાણીમાં જ રહેતો જીવ। પછી બીજો અવતાર છે કાચબો બન્યા, તો કાચબો જે છે જમીન ઉપર પણ રહે અને પાણી ઉપર પણ રહી શકે। ત્રીજો અવતાર છે વારાહ અવતાર એટલે કે પશુમાં આવે, જે પશુ એટલે કે પૃથ્વી પર જ રહી શકે, તો પાણીમાંથી પૃથ્વી ઉપર આવ્યા ટૂંકમાં। ચોથો અવતાર જે છે નૃસિંહ અવતાર એટલે કે પશુ, અડધા પશુ અને અડધા માણસ, એટલે કે પૂર્ણ પુરુષ નહીં અને પૂર્ણ જાનવર પણ નહીં। પછી પાંચમો અવતાર છે વામન અવતાર પુરુષ બની ગયા પણ ટૂંકમાં નાના કદના। પછી છઠ્ઠો અવતાર છે પરશુરામ અવતાર એટલે પૂર્ણ પુરુષ બની ગયા। પછી સાતમો અવતાર છે રામા અવતાર એટલે પૂર્ણ પૂર્ણ પણ મર્યાદા પુરુષોત્તમ કહેવાના, એટલે કે ટોટલ એને જે કંઈ કર્યું એ સંપૂર્ણ મર્યાદામાં રહે। અને આઠમો અવતાર છે એ કૃષ્ણ અવતાર એટલે ટૂંકમાં મર્યાદા તોડી, એટલે જરૂર પડે ત્યાં તોડી, એને જરૂર પડે ત્યાં વાંસળી વગાડી, એને જરૂર પડે ત્યાં સુદર્શન ચક્ર ચલાવ્યું, એટલે જ્યાં જેની જરૂર। પછી નવમો અવતાર છે બુદ્ધ અવતાર, અને 10મો અવતાર જે છે એ કલ્કી અવતાર આવશે। કલ્કી અવતાર એટલે જ્યાં જેવી જરૂર છે એવો ટૂંકમાં એ પ્રગટ થશે અને એવો કાર્ય કરશે। તો વિષ્ણુ ભગવાનના 10 અવતાર એક આપણને એવું શીખવે છે, કોઈ પણ ધંધો કરો, કોઈ પણ કામ કરો, કોઈ પણ ઓલું કરો, પણ એમાં સમયાંતરે પરિવર્તન બદલાવ લાવવો જરૂરી છે। અસ્તુ, જય શ્રી રામ।